અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા 14 ફેબ્રુઆરી એટલે કે શહીદ દિવસ બ્લડ ડોનેશનનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા 14 ફેબ્રુઆરી એટલે કે શહીદ દિવસ તરીકે જાણીતો છે તેના અંતર્ગત આજરોજ 16 ફેબ્રુઆરીના દિવસે ઇસ્કોન મંદિર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં 45 થી 50 યુનિટ બ્લડ ભેગું થાય તેવું જણાવ્યું હતું અને સાથે વહેલી સવારમાં જ 8 થી 10 મિનિટ બ્લડ જમા થઈ ગયા એટલે કે લોકો રક્તદાન માટે પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। કોના દ્વારા કરવામાં આવ્યું છે અને ક્યાં કર્યું છે? આજના રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના દ્વારા ઇસ્કોન મંદિર હરિનગરના ખાતે અમે બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવી છે પુલવામા અટેકના નિમિત્તે, જેમાં અમારી ઈચ્છા છે કે 45 થી 50 યુનિટ બ્લડ અમે જમા કરાવીશું અને અત્યાર સુધી હાલમાં અમારી જોડે 7 થી 8 યુનિટ બ્લડ થયેલું છે ડોનેટ। શું નામ તમારું? અમારું નામ જહાન શાહ છે। Subscribe now and press the bell icon. Never miss an update.